કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે પ્રાણી સૃષ્ટિના વર્ગીકરણમાં અભ્યાસ કરતા કરતા છેક અંત સુધી પહોંચ્યા છીએ અને આજે આપણે પ્રાણી સૃષ્ટિનો છેલ્લો વર્ગ સસ્તનની વાત કરવાના છીએ. સૌથી ઉચ્ચ કક્ષાનો, સૌથી વધારે ઉદ્વિકસિત આપણો વર્ગ એ છે વર્ગ સસ્તન. તો આજે આપણે વર્ગ સસ્તનના લક્ષણોની વાત કરવાના છીએ. આના લક્ષણોની ચર્ચા કરતી વખતે આપણને જ નજર સમક્ષ રાખશું તો આપણને ઘણા બધા કેરેક્ટર્સ લક્ષણો છે એ આમનામ આવડી જશે. આપણી સિવાય પણ સસ્તન વર્ગ જે છે એ અત્યારે પૃથ્વી પરનો પ્રભાવી વર્ગ કહેવાય, સૌથી ઉદ્વિકસિત વર્ગ કહેવાય. તો ઘણા બધા વિવિધ પ્રકારના પ્રાણીઓ છે, બધાની ચર્ચા આપણે જરૂરિયાત મુજબ કરશું. પ્રાણીઓના નિવાસ સ્થાનની વાત કરીએ કે સસ્તન વર્ગના પ્રાણીઓ પૃથ્વી ઉપર કઈ જગ્યાએ મળી આવે, તો નિવાસથી શરૂઆત કરીએ. તો સસ્તન વર્ગના પ્રાણીઓ જે છે એ જલીય પણ છે અને સ્થળીય પણ છે. વહેલ, ડોલ્ફિન વગેરે જેવા સસ્તન પ્રાણીઓ ઉપરાંત જળબિલાડી જેવા મીઠા પાણીમાં રહેવાવાળા પ્રાણીઓ એ સસ્તન પ્રાણીઓ છે. સ્થળીયની અંદર રણમાં જોવા મળે છે, સામાન્ય જમીનમાં જોવા મળે છે, પર્વતો પર જોવા મળે છે, ધ્રુવ પ્રદેશમાં રીંછ જોવા મળે છે, જંગલોની અંદર જોવા મળે છે, બધે જ જોવા મળે છે. હવામાં ઉડતા સસ્તન પ્રાણીઓ પણ છે. ચામાચીડિયું છે એ સસ્તન વર્ગનું પ્રાણી છે, તો હવામાં ઉડતા પણ જોવા મળે. તો લગભગ પૃથ્વીના દરેક ખંડમાં સસ્તન પ્રાણીઓની હાજરી છે. શા માટે? તો એનું કારણ છે કે એ દરેક પ્રકારના તાપમાનમાં રહી શકે તેવા છે અને એટલા માટે આ પ્રાણીઓ છે એ સમતાપી છે. કારણ કે એ આજુબાજુના વાતાવરણના પર્યાવરણની અંદર જે તાપમાન બદલાય છે એની સામે પોતાના શરીરનું તાપમાનનું લેવલ એક સ્થિર જાળવી શકે છે, એટલા માટે સમતાપી છે. યાદ કરો, પૃષ્ઠવંશી સમુદાયમાં આપણે જેટલા પણ અત્યાર સુધીના વર્ગોનો અભ્યાસ કર્યો એમાં માત્ર 2 વર્ગ એવા છે કે જે સમતાપી છે, ઉષ્ણ રુધિરવાળા છે, વર્ગ વિહગ અને વર્ગ સસ્તન. આ 2 જ એવા છે કે જે પોતાના શરીરનું તાપમાનનું નિયંત્રણ રાખી શકે છે. બીજા પ્રાણીઓ આવું કરી શકતા નથી. તો આપણે સમતાપી છીએ, એટલે કે ઉષ્ણ રુધિરવાળા છીએ, શરીરનું તાપમાન યોગ્ય રીતે જાળવી શકીએ છીએ. આવા પ્રાણીઓની વાત આપણે આજે કરવાના છીએ. શરીર જોઈએ કેવું છે, તો શરીર રચના શીર્ષ, ગરદન, ધડ અને પૂંછડીમાં વિભાજિત છે. શીર્ષ, ગ્રીવા, ધડ અને પૂંછડી આ 4 ભાગમાં વિભાજિત છે. અમુક પ્રાણીઓ જે છે એની અંદર બાહ્ય પૂંછડી જોવા મળતી નથી, પણ આ પૂંછડી અથવા તો વાનરની અંદર કોણ આવશે, તો કે ગોરીલા આવશે, ચિમ્પાન્ઝી આવશે, ઓરાંગુટાન આવશે, બરોબર. તો એની અંદર જે છે એ પૂંછડી છે અવશિષ્ટ હાડકા સ્વરૂપે જોવા મળે છે. એટલે આ જે પૂંછડી છે એ સસ્તન પ્રાણીઓનું લક્ષણ છે. ઉપાંગોની વાત કરીએ તો ચતુષ્પાદ ની અંદર આવીએ છીએ એટલે 4 ઉપાંગો કે જે 5 આંગળીઓ ધરાવે. 5 આંગળીઓ ધરાવતા 4 ઉપાંગો આપણી પાસે છે. અમુક પ્રાણીઓની અંદર આપણે એ જે અગ્ર ઉપાંગો છે એને હાથ તરીકે ઓળખીએ છીએ કે જે ઘણા બધા અલગ અલગ કાર્યો કરવા માટે અનુકૂલિત થયેલા છે. ઉપાંગો જે છે એમાં અગ્ર અને પશ્ચ ઉપાંગો બંનેને જો કોમન તરીકે લઈ લઈએ તો મનુષ્યની અંદર હાથ છે એ ઘણા બધા અલગ અલગ કાર્યો કરવા માટે વિકસિત થયા છે, અનુકૂલિત થયા છે. પગ છે ચાલવા, કૂદવા માટે, દોડવા માટે. હાથ છે અમુક પ્રાણીઓની અંદર દર ખોદવા માટે, ડોલ્ફિન વેલની અંદર તરવા માટે, બરોબર. તો અલગ અલગ કાર્યો કરવા માટે આ ઉપાંગો છે એ રૂપાંતરિત થયેલા જોવા મળે છે. ત્વચાની વાત કરીએ, ત્વચા કેવી છે, તો ત્વચામાં એક મુખ્ય લક્ષણ આપણે યાદ કરીએ એ છે કે ત્વચા વાળ ધરાવે છે. જો પૃષ્ઠવંશીની જ્યારે આપણે વાત કરીએ ને ત્યારે ત્વચા છે એ એના લક્ષણ તરીકે આવવી જ જોઈએ.
પૃષ્ઠવંશીના અંદર ખાસ કરીને ચતુષ્પાદની વાત કરીએ કે 4 વર્ગો જે પડ્યા છે તો એની અંદર ઉભયજીવીમાં ત્વચા ઉપર કોઈ આવરણ નથી. સરીસૃપ પર ભીંગડાનું આવરણ છે. પક્ષીઓમાં ભીંગડા અને પીંછાનું આવરણ છે, વર્ગ વિહંગ. અને સસ્તનમાં વાળનું આવરણ શરીર પર આવેલું છે. અમુક જલીય પ્રાણીઓ છે કે જેના શરીર પર બહુ ઓછા વાળ છે. વેલ ડોલ્ફિનમાં લગભગ વાળ નહીવત પ્રમાણ અથવા તો નથી એવું કહી શકાય, બરોબર. તો એની સામે અમુક પ્રાણીઓ છે આખું શરીર વાળથી ભરાયેલું, રીંછ વગેરે જેવા પ્રાણીઓ છે એના શરીરના મોસ્ટ ઓફ પાર્ટ પર વાળ છે આવેલા છે. તો વાળનું આવરણ ધરાવે છે. વાળ ઘણા બધા કાર્યો કરે છે, એ આપણે ડિટેલમાં ચર્ચા કરવી નથી, પણ શરીર પર રક્ષણાત્મક આવરણ તરીકે વાળ ધરાવે છે. ઉપરાંત નહોર, નખ, શિંગડા વગેરે પણ ધરાવતા હોય છે આ પ્રાણીઓ, બરોબર, કે જે બાહ્ય કંકાલ તરીકે કામ કરતા હોય છે. ત્વચા એક તો વાળયુક્ત છે અને બીજું એનું એક મુખ્ય લક્ષણ છે ગ્રંથિયુક્ત. ત્વચા પર ઘણી બધી ગ્રંથિઓ આવેલી છે. ગ્રંથિઓની અંદર મુખ્ય ગ્રંથિઓ કઈ કઈ છે? તો એક તો પ્રસ્વેદ ગ્રંથિ કે જે પરસેવો ઉત્પન્ન કરે. પરસેવો આપણા શરીરમાં શું કામ કરે છે? તો કે આપણા શરીરનું તાપમાન સરખું જાળવવું હોય તો બહાર ગરમી હશે ત્યારે આપણને પરસેવો થાય છે તો શરીરની સપાટીને ઠંડી રાખે છે, બરોબર. તો એ પરસેવાનું કામ છે. સાથે સાથે ઉત્સર્ગ પદાર્થોનો નિકાલ પણ થાય છે. ઉપરાંત મીણ ગ્રંથિ આવેલી છે. મીણ ગ્રંથિ જે કાનનું મીણ, જેને આપણે કાનનો મેલ કહીએ છીએ ને, ખરેખર તો કાનનું મીણ છે. તો એ મીણ ગ્રંથિ આવેલી છે કે જે અંતઃકર્ણ અથવા તો કર્ણપટલની આજુબાજુનો જે આપણો ભાગ છે એની ફરતે મીણનું આચ્છાદન છે કે જેથી ઇન્ફેક્શનની સામે રક્ષણ મળે છે. તો મીણવાળી ગ્રંથિ પણ ધરાવે છે. તૈલ ગ્રંથિ પણ છે કે જે આપણા શરીરની સપાટી જે છે એની ઉપર એક આચ્છાદન કરે છે અને જેના કારણે ભેજ છે એ ટકી રહે છે, બરાબર. તમે સાંભળ્યું છે કે તૈલી સ્કિન છે, રફ સ્કિન હોય, કોઈની ઓઇલી સ્કિન હોય. તો ઓઇલી સ્કિન મતલબ કે તેલ ગ્રંથિનું પ્રમાણ એ જે એનું એક્સક્રીશન છે વધારે પડતું હોય તો એને તૈલી ચામડી તરીકે ઓળખવામાં આવે. અને દુગ્ધ ગ્રંથિ, ખાસ જેને આપણે સ્તન ગ્રંથિ કહીએ છીએ, આ સ્તન ગ્રંથિની હાજરી છે ને એટલા માટે જ વર્ગનું નામ સસ્તન છે. સ્તન ધરાવતા પ્રાણીઓ બચ્ચાને પોષણ આપવા માટે દુગ્ધનું નિર્માણ કરે છે કે જે સ્તન ગ્રંથિ દ્વારા બચ્ચાને પોષણ આપવા માટે વપરાય છે. તો આવી ગ્રંથિઓ યુક્ત ત્વચા છે એ સસ્તન વર્ગના પ્રાણીઓનું લક્ષણ છે. અંતઃકંકાલની વાત કરીએ તો અંતઃકંકાલ આપણને ખબર છે કે અસ્થિમય છે, એટલે કે મજબૂત હાડકાઓ ધરાવતું હોય એવું અસ્થિતંત્ર ધરાવે છે. અને જડબાની અંદર દાંત ધરાવે છે. જડબામાં દાંત ધરાવે. દાંત કેવા પ્રકારના છે એની પણ આપણે આગળ વાત કરીએ, બરોબર. પાચન તંત્રની વાત કરીએ. પાચન તંત્ર, તો પાચન તંત્ર છે અહીંયા સંપૂર્ણ અને વિકસિત તો હોવાનું સૌથી વિકસિત વર્ગ છે. અહીંયા એક વિશિષ્ટતા એ છે કે જે વાગોળનારા પ્રાણીઓ જે છે વાગોળનારા પ્રાણીઓ એટલે કે એકવાર ખોરાક ખાઈ જાય છે પછી નિરાહતે બેઠા બેઠા વાગોળે છે, બરોબર. હિન્દીમાં જુગાલી કરે છે એવું કહેવાય. તો એ વાગોળનારા જે પ્રાણીઓ છે ખોરાકને વાગોળે છે. ગાય ભેંસ તમે બેઠા હોય તો જોયું છે કે નિરાહતે બેઠા બેઠા ખોરાકને પહેલા ખોરાક એકસાથે ખાઈ લે, પછી એનું જઠર છે ને એ ઘણી બધી ચેમ્બર વાળું હોય છે, ખાનાવાળું હોય છે. તો એ પહેલા એકસાથે ખાઈ લે છે નિરણ જેટલી હોય એ બધી. પછી શાંતિથી બેઠા બેઠા એ જઠરના ખાનામાંથી એક એક કોળીઓ આવવા દે છે, મોઢામાં નિરાહતે બેઠા બેઠા ચાવે છે ઊંઘતા અને વળી પાછો એને પાચન તંત્રમાં આગળ ઉતારી દે છે. તો આવું ખાનાઓ ધરાવે છે. તો વાગોળનારા પ્રાણીઓ જેટલા છે, આપણે વાગોળી નથી શકતા, આ પ્રાણીઓ અમુક પ્રાણીઓ વાગોળી શકે. તો વાગોળનારા જે શાકાહારી પ્રાણીઓ છે એનું જઠર છે એ કોટરયુક્ત હોય છે અથવા તો કહેવાય કે ખંડો ધરાવે છે.
આ એક વાગોળવું, ખાધા પછી બહાર ખોરાક કાઢીને નિરાતે બેઠા બેઠા ચાવવું એ સસ્તન પ્રાણીઓની અંદર જોવા મળતી એક મુખ્ય લાક્ષણિકતા છે. ઉપરાંત જે મુખ છે, આ મુખમાં અલગ અલગ પ્રકારની લાળ ગ્રંથિ આવેલી હોય છે કે જે પાચનની ક્રિયા માટે ખૂબ જરૂરી છે. આપણે જ્યારે પાચન તંત્ર ડિટેલમાં ભણશું ત્યારે જોઈશું કે માણસની અંદર કઈ કઈ લાળ ગ્રંથિઓ આવેલી છે, બરાબર. અધોહનુ ગ્રંથિ, અધોજીહવા ગ્રંથિ, તો ઉપકર્ણ ગ્રંથિ. તો આવી જે લાળ ગ્રંથિઓ છે જેમાંથી ઉત્પન્ન થતો લાળ રસ, જેમાં ઉત્સેચકો આવેલા છે કે જે પાચનની ક્રિયામાં ખૂબ જ મદદ કરે છે. તો મોઢાની અંદર લાળ ગ્રંથિઓ ધરાવે છે. મજબૂત દાંત, દાંત ખૂબ જ મજબૂત છે. જડબામાં દાંત ધરાવે છે ને, તો આ દાંત કેવા છે? ખૂબ જ મજબૂત છે, બરોબર. આ દાંતના પ્રકારની વાત કરીએ તો દાંતને વિષમદંતી એવું પણ કહેવાય છે. અમુક પ્રાણીઓના દાંત, આમ તો મોટાભાગના પ્રાણીઓના દાંત છે એ વિષમદંતી પ્રકારના જોવા મળે. વિષમદંતી એટલે કે દાંત એક સરખા નથી. આપણા દાંત જે છે એની વાત કરીએ તો આપણા દાંત છે એમાં છેદક દાંત, રાક્ષી દાંત, પ્રીમોલર એટલે કે અગ્રદાઢ અને દાઢ, 4 પ્રકારના દાંત આપણા જડબાની અંદર હોય છે. તો અલગ અલગ પ્રકારના દાંત ધરાવે છે, એટલા માટે આ દંત વ્યવસ્થાને વિષમદંતી કહેવાય. અને પ્રતિસ્થાપી પણ હોય. પ્રતિસ્થાપી એનો મતલબ કે દુધિયા દાંત પડી જાય છે ને એની જગ્યાએ નવા કાયમી દાંત આવે છે. અને થિકોડોન્ટ પ્રકારના દાંત કહેવામાં આવે છે. થિકોડોન્ટ મજબૂત દાંત કે જે જડબાના અસ્થિમાં આરોપાયેલા એટલે કે ખૂંપેલા જોવા મળે. આવા પ્રકારના દાંત છે, મજબૂત દાંત કે જે સરીસૃપ વર્ગની અંદર જોવા મળે છે. આવા મજબૂત દાંત એ સસ્તન પ્રાણીઓની અંદર પણ જોવા મળે છે. ત્યાર પછી વાત કરીએ તો પાચન તંત્રનો છેડો છે એ મળદ્વાર દ્વારા ખુલતો હોય છે. પાચન તંત્ર નો છેડો એટલે કે મળદ્વાર, કે જ્યાંથી અપાચિત કચરો છે એ મળ સ્વરૂપે બહાર નીકળી જાય છે. અમુક પ્રાણીઓ અવસારણી ધરાવે છે. અમુક પ્રાણીઓ અવસારણી ધરાવે છે કે જે સસ્તન વર્ગના શરૂઆતના ક્લાસિફિકેશનમાં આવતા પ્રોટોથેરિયા પ્રકારના પ્રાણીઓ છે. આગળ આપણે થોડુંક એનું આછું ક્લાસિફિકેશન જોઈશું. એમાં જોઈશું કે કયા પ્રાણીઓ આવા છે. તો અમુક અવસારણી ધરાવતા હોય એવા અપવાદરૂપ પ્રાણીઓ પણ આની અંદર છે. એક ખાસ જઠર રસમાં રેનિન નામનો ઉત્સેચક હોય કે જે દૂધમાંના કેસીન પ્રોટીન નું પાચન કરે. આ ખાસ અગત્યનો પોઈન્ટ છે કે જઠર રસ જે છે એની અંદર કયો ઉત્સેચક છે? રેનિન નામનો ઉત્સેચક આવેલો છે. અને આ રેનિન નામનો ઉત્સેચક છે દૂધમાંના કેસીન પ્રોટીનનું પાચન કરે છે. દૂધ ઉત્પન્ન કરતો પ્રાણીઓ જે છે એ માત્ર સસ્તન પ્રાણીઓ છે. સસ્તન પ્રાણીઓ દ્વારા સસ્તન માટે જ દૂધ ઉત્પન્ન થાય છે. એટલા માટે મેં અગાઉ પણ તમને વાત કરી હતી કે સાપ દૂધ પીતો નથી, કારણ કે સાપને દૂધ પીવાનું હોતું જ નથી. એ સંપૂર્ણ માંસાહારી પ્રાણી છે, બરાબર. અને જો સાપને દૂધ પવાતું હોત તો સાપની માતા જે છે એ અથવા તો સાપને સસ્તન વર્ગમાં સમાવ્યા હોત. દૂધ માત્ર ને માત્ર સસ્તન પ્રાણીઓ ઉત્પન્ન કરે છે. સસ્તન પ્રાણીઓ દ્વારા સસ્તન પ્રાણીઓ માટે જ દૂધ ઉત્પન્ન થાય છે. તો આ દૂધ ઉત્પન્ન થવું સ્તન ગ્રંથિની અંદર એ સસ્તન પ્રાણીઓનું મુખ્ય લક્ષણ છે. આ દૂધનું પાચન કરવા માટે હવે દૂધપાન છે અથવા સ્તનપાન છે એ નાના બચ્ચાઓ કરે છે. તો નાના બચ્ચાઓના જઠરની અંદર રેનિન ઉત્સેચક કે જે દૂધની અંદરના કેસીન પ્રોટીનનું પાચન કરે, આ અગત્યની લાક્ષણિકતા છે. બચ્ચું જેમ જેમ મોટું થશે એમ એના જઠરની અંદર પછી એ દૂધ પીતું નથી. મોટું થઈ જાય એટલે પોતાના પગ પર દોડે છે, બરાબર. તો પછી દૂધ પીતું નથી, પછી રેનિન ઉત્સેચક બંધ થઈ જાય છે ઉત્પન્ન થતો. એક બીજું કે દૂધની અંદર લેક્ટોઝ શર્કરા હોય છે અને આ લેક્ટોઝ શર્કરાનું પાચન કરવા માટે જઠરરસમાંથી લેક્ટેઝ નામના ઉત્સેચક પણ ઉત્પન્ન થાય છે અને એ પણ સસ્તન વર્ગના પ્રાણીઓની લાક્ષણિકતા છે, બરાબર. તો આ રેનિન ઉત્સેચક એ અગત્યનો પોઈન્ટ છે સસ્તન પ્રાણીઓ માટે. શ્વસન તંત્રની વાત કરીએ તો શ્વસન તંત્ર આપણને ખબર છે કે ફુફ્ફુસીય શ્વસન દર્શાવે છે, એટલે કે ફેફસાઓ દ્વારા થતું શ્વસન.
અને એની માટે એક જોડી ફેફસા છે એ આવેલા છે. પણ આ શ્વસન માત્ર ફેફસાથી થાય એવું આપણે નહીં કહી શકીએ. આ શ્વસનની ક્રિયામાં ફેફસા ઉપરાંત કોણ મદદ કરે? તો ઉરોદર પટલ, જેને ડાયાફ્રામ કહેવાય. આપણું જે ઉરસ પ્રદેશ અને ઉદર પ્રદેશ, છાતી અને પેટ, એની વચ્ચે એક પડદો આવેલો છે જેને કહેવાય ઉરોદર પટલ. આ ઉરોદર પટલના ખેંચાવા વિસ્તરણ થવાની ક્રિયા છે એ શ્વસનની પ્રક્રિયામાં મદદ કરે છે. તો ફુફ્ફુસીય શ્વસન દર્શાવતા હોય છે, જેમાં ફેફસા, ઉરોદર પટલ, પાંસળીઓ અને સ્નાયુઓ મદદ કરે. પાંસળી અને પાંસળીની સાથે જોડાયેલા આંતરપાંસળી સ્નાયુ, આ બધાની મદદથી ફુફ્ફુસીય શ્વસન દર્શાવે છે. ઉપરાંત શ્વાસનળી પાસે સ્વરદંડની હાજરી, સ્વરદંડની હાજરી હોય છે કે જે અવાજ કરવા માટે જવાબદાર છે. બરોબર. એક જીરાફ એવું છે કે જે બહુ લગભગ અવાજ કરતું નથી, બાકી મોટા ભાગના પ્રાણીઓ છે પોતાનો લાક્ષણિક અવાજ છે એ દર્શાવતા હોય છે. રુધિરાભિસરણ તંત્રની વાત કરીએ. જીરાફ છે બાકી પણ ઘણી બાબતોમાં સસ્તન પ્રાણીમાં વિશિષ્ટ પ્રાણી છે. એક તો એ સૌથી ઊંચું પ્રાણી છે. એની ડોક પ્રાણી સૃષ્ટિમાં સૌથી લાંબામાં લાંબી ડોક છે. ખાસ કરીને સસ્તન વર્ગની વાત કરીએ તો એમાં કશેરુકાઓ તો 7 જ આવેલી. જો કોઈ મોટા ભાગના સસ્તન પ્રાણીઓના ગળામાં કશેરુકાઓ 7 જ આવેલી છે. મારા ગળામાંય 7 છે, તમારા ગળામાંય 7 છે, અને જીરાફના ગળામાં પણ 7 જ કશેરુકાઓ, ગ્રીવા કશેરુકા જેને કહેવાય, એ 7 જ આવેલી છે. તો આપણી ડોક ટૂંકી કેમ છે ને એની ડોક લાંબી કેમ છે? તો એ કશેરુકાઓની લંબાઈ એટલી બધી વધી ગઈ કે જેના કારણે એની આખી પરિણામે ડોક છે એ લાંબી થઈ જાય. તો એ ડોકની બાબતમાં. બીજું કે જીરાફના બચ્ચા જન્મે ત્યારે એની અંદર શિંગડા ઉગી ગયેલા હોય છે, અવાજ કરતું નથી. અને જીરાફની જીભ છે એ પણ લાક્ષણિક છે કે એ ઊંચા ઊંચા જે વૃક્ષો છે એના કુમળા પાન ખાય છે. તો એ પોતાની ડાળીની ફરતે જીભને આખી વીંટાળે છે અને જીભને ખેંચે છે, એટલે બધા પાંદડા સરોડાઈને એના મોઢામાં આવી જાય. તો આવી જીભ દર્શાવે છે. બરોબર. તો આ લાક્ષણિકતાઓ છે જીરાફની. ઘણી બીજી એનાટોમી દ્રષ્ટિએ છે કે જીરાફને પાણી પીવું હોય તો બહુ તકલીફ થાય. જીરાફને પાણી પીવું હોય તો એ આખા પોતાના ચારે પગ છે એને પહોળા કરે છે અને પાણી પીવા માટે નીચું નમે. એ દરમિયાન રુધિરનો એટલો બધો ફોર્સ એના મગજ બાજુ આવતો હોય કે એને હેમરેજ થવાની શક્યતા છે. એવું ન થાય એની માટે એક અલગ પ્રકારની વ્યવસ્થા પણ એની ગરદનમાં છે. બરોબર. આ એનાટોમીની દ્રષ્ટિએ. તો આ સસ્તન વર્ગના પ્રાણીઓની બધાની પોતપોતાની એક લાક્ષણિકતાઓ, વિશિષ્ટતા હોય છે. તો જીરાફની વાત થઈ. રુધિરાભિસરણ તંત્રની વાત કરીએ તો રુધિરાભિસરણ તંત્રમાં ચતુષ્ખંડી હૃદય, ચતુષ્ખંડી હૃદય આપણે ક્યાં જોયું હતું? તો કે ચતુષ્ખંડી હૃદય આપણે વિહંગ વર્ગની અંદર જોયું હતું કે પક્ષીઓને 4 ખંડો વાળું હૃદય છે, સસ્તન પ્રાણીઓને પણ 4 ખંડો વાળું હૃદય છે. અને લાભ શું છે એનો? તો કે એનો લાભ એ છે કે અહીંયા બેવડું પરિવહન જોવા મળે. ઓક્સિજન વાળું રુધિર ડાબી બાજુ, ઓક્સિજન વગરનું રુધિર જમણી બાજુ. બંને ઓક્સિજન વાળું અને ઓક્સિજન વગરનું રુધિર ક્યારેય એકબીજાની સાથે મિશ્ર થાય નહીં, એ ફાયદો છે. તો આ બેવડું પરિવહન ચતુષ્ખંડી હૃદય જોવા મળે. બીજી એક સસ્તન પ્રાણીઓની લાક્ષણિકતા અથવા તો કહેવાય કે બીજા વર્ગ કરતા અલગ હોય એવું શું છે? તો અહીંયા જે રક્તકણ છે, આ રક્તકણો કોષ કેન્દ્ર વિહીન હોય. આ નોંધવા જેવી બાબત છે કે રક્તકણો કોષ કેન્દ્રહીન. અત્યાર સુધી હું બધાના રુધિર લખાવતો તો તમારે એની અંદર હું પોઈન્ટ લખતો હતો કે રક્તકણો કોષ કેન્દ્રયુક્ત, રક્તકણો કોષ કેન્દ્રયુક્ત, રક્તકણો કોષ કેન્દ્રયુક્ત. અહીંયા રક્તકણો કોષ કેન્દ્ર વિહીન છે. બરોબર. જો પ્રાણી સૃષ્ટિમાં સમગ્ર પ્રાણી સૃષ્ટિની વાત કરવામાં આવે તો મોટા મોટા રક્તકણો કોની પાસે છે? તો એ ઉભયજીવી વર્ગના પ્રાણીઓની પાસે છે. સાલામાન્ડરની અમુક પ્રજાતિઓ છે એમાં મોટા મોટા રક્તકણ જોવા મળે છે. માત્ર સસ્તન વર્ગની વાત કરીએ તો મોટામાં મોટા રક્તકણ કોની પાસે છે? હાથી પાસે. અને નાનામાં નાના રક્તકણ કોની પાસે છે? કસ્તુરી મૃગ પાસે. બરાબર. માત્ર સસ્તનની વાત કરીએ તો સસ્તન વર્ગના પ્રાણીઓમાં સૌથી મોટા રક્તકણો હાથી પાસે, સૌથી નાના છે એ કસ્તુરી મૃગ પાસે રક્તકણો આવેલા છે. બરાબર. તો આવા રક્તકણો છે કોષ કેન્દ્ર વગરના છે. કોષ કેન્દ્ર સિવાય એની અંદર ગોલ્ગિકાય નથી હોતી, કણાભસૂત્ર નથી હોતું, આવી અંગિકાઓ પણ નથી હોતી. એનો ફાયદો છે, એનો ફાયદો એ છે કે આવી અંગિકાઓ નીકળી જવાને કારણે કોષની અંદરનો જે સ્પેસ છે, અવકાશ છે, એમાં મેક્સિમમ હિમોગ્લોબિન ભરી શકાય છે.
બરાબર, હિમોગ્લોબિનને રહેવા માટે જગ્યા વધારે જગ્યા મળે એટલું વધારે ઓક્સિજન છે એ પાસ થશે. તો આ એક ફાયદો છે. બરાબર, પણ આનો ગેરલાભ એ છે કે આ રક્તકણો કોષ કેન્દ્ર ન હોવાને કારણે 120 દિવસની અંદર માણસના રક્તકણો છે એ મરી જાય છે. એક ઊંટ એવું અપવાદરૂપ પ્રાણી છે કે જેના રક્તકણમાં કોષ કેન્દ્ર હોય, બાકી સસ્તન પ્રાણીઓના કોઈના કોષ કેન્દ્ર રક્તકણમાં કોષ કેન્દ્ર હોતું નથી. આ બાબત યાદ રાખજો. ઉત્સર્જનની વાત કરીએ તો ઉત્સર્જન તંત્ર મળ અને મૂત્ર બંનેનું ઉત્સર્જન અલગ અલગ પ્રકારે થાય છે. મૂત્રના ઉત્સર્જનની વાત કરીએ તો એક જોડી મૂત્રપિંડ અને આ મૂત્રપિંડની આંતરિક રચના તમને ખ્યાલ છે. બરાબર, ઉત્સર્ગ એકમ ને બાઉમેનની કોથળી ને હેનલેનો પાશ ને એ બધું આપણે ડિટેલમાં ભણશું. તો એક જોડી મૂત્રપિંડ આવેલા છે અને યુરિયા ત્યાગી છે. યુરિયા ત્યાગી પ્રાણીઓ છે. ઉત્સર્જનના પ્રકારોની અંદર મુખ્ય 3 પ્રકારના ઉત્સર્જન કયા પ્રકારે થાય છે એના આધારે 3 પ્રકાર પડે છે. કાં તો પ્રાણીઓ એમોનિયા સ્વરૂપે ઉત્સર્ગ દ્રવ્યનો ત્યાગ કરે, કાં તો યુરિક એસિડ સ્વરૂપે ત્યાગ કરે, કાં તો યુરિયા સ્વરૂપે ત્યાગ કરે. એમોનિયાનો સ્વરૂપે ત્યાગ કરીને આપણે એમોનિયા ત્યાગી પ્રાણીઓ કીધા છે, જલીય માછલીઓ, અસ્થિ મત્સ્ય વગેરે. જે યુરિક એસિડનો ત્યાગ કરે છે, દાખલા તરીકે સરીસૃપ, તો એને યુરિક એસિડ ત્યાગી કીધા છે. સોરી, વિહગ વર્ગની અંદર પણ એ છે. અને યુરિયાનો ત્યાગ કરે એ છે સસ્તન વર્ગના પ્રાણીઓ. તો યુરિયા ત્યાગી પ્રાણીઓ આની અંદર આવેલા છે. તો ઉત્સર્જન છે યુરિયા સ્વરૂપે થાય છે. મૂત્રની અંદર યુરિયા આવેલો હોય છે અને મૂત્રને યુરિન કહેવામાં એટલા માટે તે આવે છે. બરાબર, ચેતાતંત્રની વાત કરીએ તો આ સૌથી ઉચ્ચ કક્ષાનો વર્ગ હોવાના લીધે ચેતાતંત્રનો ખૂબ વિકસિત હોવાનું છે. આપણને ખબર છે કે એક CNS અને PNS માં ચેતાતંત્રનું વિભાજન છે. સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ અને પેરિફેરલ નર્વસ સિસ્ટમ, કેન્દ્રીય ચેતાતંત્ર અને પરિવર્તી ચેતાતંત્રમાં વિભાજિત થયેલું છે. અને એક મસ્તિષ્ક ચેતાની હું દર વખતે સંખ્યા લખાવું છું. તો અહીંયા કેટલી છે? તો કે અહીંયા પણ 12 જોડી મસ્તિષ્ક ચેતાઓ ધરાવે છે. 12 જોડી મસ્તિષ્ક ચેતાઓ ધરાવે છે. મગજમાંથી નીકળતી ચેતાના જે તાંતણા છે કે જે આંખોમાં જાય છે, કાનમાં જાય છે, મોઢાની અંદર જાય છે, તો એ બધાને મસ્તિષ્ક ચેતાઓ કહેવાય. એવી કેટલી છે? 12 જોડી મસ્તિષ્ક ચેતાઓ દર્શાવતા પ્રાણીઓ છે. બીજા સંવેદન અંગોને પણ જો ચેતાતંત્રની અંદર સમાવી દઈએ તો આંખની વાત કરીએ તો આંખ છે એ પોપચાવાળી છે. બરોબર, પોપચાયુક્ત આંખ. અમુક પ્રાણીઓની આંખ છે એ ખૂબ તીવ્ર હોય છે, અમુક પ્રાણીઓની આંખ નબળી હોય છે. ચામાચીડિયાની આંખ નબળી છે, દિવસે બહુ જોઈ શકતી નથી. પણ આપણે સામાન્ય એવું કહીએ કે ચામાચીડિયું ભાળતું નથી, નહીં, ચામાચીડિયું જોઈ શકે છે, પણ એની આંખ નબળી છે. એ મોટા ભાગે ઇકોલોકેશનને આધારે પોતાના શિકારનો પકડે છે. ઇકોલોકેશન કઈ રીતે? તો કે એ પોતે અલ્ટ્રાસોનિક સાઉન્ડ ઉત્પન્ન કરે છે. 1000 હર્ટ્ઝ કરતાં પણ વધારે આવૃત્તિના સાઉન્ડ છે એ પોતે ઉત્પન્ન કરી શકે છે અને એ શિકાર સાથે અથડાઈને આવે ત્યારે એને કાન દ્વારા સાંભળી શકે છે. અને આ રીતે એ ઇકો લોકેશન ટ્રેસ કરે છે અને પોતાના શિકારને અંધારામાં પકડી પાડે છે. બરોબર, તો આ ચામાચીડિયાની આંખની વાત કરીએ આપણે કે જે નબળી છે. આંખની અંદર અલગ અલગ પ્રકારના શંકુ કોષો આવેલા છે જેના કારણે આપણને અલગ અલગ પ્રકારના રંગો દેખાય છે. બધા પ્રાણીઓને બધા રંગો દેખાતા નથી. બરોબર, સિંહને જે પ્રકારે રંગો દેખાય એવા આપણને ન દેખાય. બરોબર, આપણને દેખાય એવા ચામાચીડિયાને ન દેખાય. તો બધાને અલગ અલગ પ્રકારના રંગો જોવા માટે આની અંદર શંકુ કોષોનું અલગ અલગ પ્રમાણ છે આવેલું છે. કાનની વાત કરીએ તો કાનમાં અહીંયા એક વિશિષ્ટતા છે ખાસ યાદ રાખવા જેવી. અત્યાર સુધી કોઈ પણ પ્રાણીઓને ભગવાને કાન નથી આપ્યા. કાન મીન્સ કે કર્ણ છે પણ બાહ્ય કર્ણ પલ્લવ નથી આપ્યા. અહીંયા બાહ્ય કર્ણ પલ્લવની હાજરી છે અને બાહ્ય કર્ણ પલ્લવ ધરાવતા હોય એવા સસ્તન પ્રાણીઓ છે કે જેનો કાન આંબળી શકાય. બરોબર, તમે સાપનો કાન આંબળી ન શકો કે કેમ કવડવા ગયો તો સાપને કાન હોતા, કાન કર્ણ હોય છે એ સાંભળે છે પણ પડદો આવેલો હોય છે. બાહ્ય કર્ણ પલ્લવ આજે બહાર જે છે એને પિન્ના અથવા તો બાહ્ય કર્ણ પલ્લવ કહેવાય. તો આવો બાહ્ય કર્ણ પલ્લવ માત્ર ને માત્ર સસ્તન પ્રાણીઓ પાસે આવેલો છે. અમુકમાં નથી. ડોલ્ફિન, વેલ જેવા જે દરિયાઈ નિવાસી પ્રાણીઓ છે એની અંદર નથી, પણ મોટાભાગના સસ્તન પ્રાણીઓમાં બાહ્ય કર્ણ પલ્લવ છે. કાનની મૂવમેન્ટ કરી શકે છે.
ઘોડાની અંદર આપણે એને કાન ફેરવતો જોયો હશે, અવાજની દિશામાં પોતાનો કાન ફેરવે. સસલું છે એ બહુ સરસ રીતે પોતાનો કાન છે એ અવાજની દિશામાં ફેરવી શકે છે અને અવાજનું પ્રમાણ કેટલે દૂરથી આવે છે અને કોનો આવે છે એ તપાસી શકે છે. હાથીના કાન એ વિશિષ્ટ છે, ખૂબ મોટા કાન છે. આવડા મોટા કાનની મદદથી બહુ જાજુ સાંભળી શકે છે એવી ગેરમાન્યતા ન રાખશો. હાથીના કાન શા માટે મોટા હોય છે એવો કદાચ કોઈ પ્રશ્ન પૂછે તો હાથીના કાન એટલા માટે મોટા હોય છે કે હાથીના કાન છે એ હાઈલી વેસ્ક્યુલર હોય છે, એટલે કે ખૂબ જ વધારે પ્રમાણમાં રુધિરવાહિનીઓ ધરાવે છે અને હાથી જે છે એને ગરમી બહુ લાગે છે એટલે એના કાન ફફડાવે એટલે કાનની અંદર રહેલી જે રુધિરવાહિનીઓ છે એમાંથી ગરમી હીટલોસ થાય એટલે કે ગરમી મુક્ત થાય અને રુધિર ઠંડુ પડે, શરીર પણ ઠંડુ પડે. તો પોતાનું શરીરને ઠંડુ રાખે છે. કાનથી પવન આવે છે એવું નથી, પણ કાનને હવામાં વીંજવાથી એની અંદર જે રુધિર કેશિકાઓ પસાર થાય છે એમાંથી ગરમી બહાર નીકળી જાય છે અને રુધિર ઠંડુ રહે છે. તો આ તાપમાન નિયંત્રણનું કામ છે એ હાથીની અંદર આ કાન કરતા હોય છે. તો આ સિવાય પણ બીજી વિશિષ્ટતાઓની તો આ છે હાથીના કાનની વિશિષ્ટતા થઈ. આ સિવાય બીજી જે ઇન્દ્રિયો છે એની પણ ખૂબ જ વિકાસ થયેલો છે. સ્પર્શેન્દ્રિય કે જે ચામડી છે, ઘ્રાણેન્દ્રિય કે જે સૂંઘવા માટે છે અને સ્વાદેન્દ્રિય સસ્તન પ્રાણીઓની જીભ સારામાં સારો સ્વાદ પારખી શકે તેવી છે. પ્રજનન તંત્રની વાત કરીએ તો અહીંયા આ વર્ગના બધા જ પ્રાણીઓ છે એ એકલિંગી છે, એટલે કે નર અને માદા પ્રાણી જે છે એ અલગ છે. લિંગ ભેદ જોવા મળે છે. લિંગ ભેદ જોવા મળે મતલબ કે નર અને માદા પ્રાણીને અલગ ઓળખી શકાય છે. આપણે આગળ વાત કરીએ કે વિહંગ અને સસ્તન એમાં ભગવાને બેની વચ્ચે વિરોધાભાસ કર્યો છે. વિહંગની અંદર નરને સુંદર બનાવ્યા છે. નર માટે આપણે બ્યુટીફુલ શબ્દ વાપરીએ છીએ, બરોબર. સસ્તન પ્રાણીઓમાં એવું નહીં કરી શકીએ. સસ્તન પ્રાણીઓમાં બ્યુટીફુલ માદાઓને કહેવામાં આવે છે. સ્ત્રીઓ માટે બ્યુટીફુલ શબ્દ વપરાય, પુરુષ માટે બ્યુટીફુલ છોકરો છે એવું ન કહેવાય, હેન્ડસમ શબ્દ વપરાય, બ્યુટીફુલ નહીં. તો અહીંયા સ્ત્રીઓ છે એ આકર્ષક છે, નર એ આકર્ષક નથી, બરોબર. નર એ સ્ત્રીઓ તરફ આકર્ષાય છે. વિહંગ વર્ગમાં ઊંધું છે. માદાઓ છે એ પુરુષ તરફ એટલે કે માદાઓ છે એ નર તરફ, નર પ્રાણી તરફ આકર્ષાય છે. તો આવો લિંગભેદ છે એ એની અંદર જોવા મળે છે મોટા ભાગે, બરોબર. અને વાત કરીએ પ્રજનન તંત્રની વાત કરીએ તો એમાં જે શુક્રપિંડ છે લગભગ બાહ્ય ઉદરીય સ્થાન ધરાવે છે. બાહ્ય ઉદરીય શુક્રપિંડ આ પણ એક અગત્યનું લક્ષણ છે. બીજા કોઈ પ્રાણીઓમાં શુક્રપિંડ શરીરની બહાર નથી આવેલા. અહીંયા નરમાં શુક્રપિંડો ઉદરની બહાર વૃષણ કોથળીની અંદર આવેલા હોય છે. તો આ પણ એક લક્ષણ છે. મોટા ભાગે બધા પ્રાણીઓમાં આવું નથી. વહેલમાં, ડોલ્ફિનમાં, હાથીમાં, ઘણા પ્રાણીઓમાં નથી, પણ મોટા ભાગના પ્રાણીઓમાં બાહ્ય ઉદરીય શુક્રપિંડની હાજરી જોવા મળે છે. અંડપિંડો છે એ ઉદર ગુહાની અંદર એક જોડ આવેલા હોય છે. મૈથુન અંગ ધરાવે છે, જનનેન્દ્રિય દર્શાવે છે, એના કારણે થઈ અને અંતઃફલન દર્શાવે છે. નર પ્રાણી છે એ માદા પ્રાણીના યોનિમાર્ગની અંદર જે છે એ શુક્રકોષો ઠાલવે છે. શુક્રકોષો છે એ અંડકોષોનું માદાના શરીરમાં જ ફલન કરે એટલે આને અંતઃફલન તરીકે ઓળખવામાં આવે છે. અંતઃફલન થયા પછી ગર્ભ વિકાસ થાય અને આ ગર્ભ વિકાસ દરમિયાન વળી એક અગત્યનું લક્ષણ સસ્તન પ્રાણીને જોવા મળે કે ઘણા પ્રાણીઓમાં જરાયુની હાજરી, બરાબર, ગર્ભનાળની હાજરી. આ ગર્ભનાળની હાજરી છે એ પણ સસ્તન પ્રાણીઓનું એક અગત્યનું લક્ષણ છે. મોટા ભાગના પ્રાણીઓ જે છે એ ગર્ભ વિકાસને અંતે અપત્ય પ્રસવી છે. અપત્ય એટલે કે બચ્ચું, સંસ્કૃત શબ્દ છે. પ્રસવી એટલે કે પ્રસવની ક્રિયા. તો પ્રસવની ક્રિયા મારફતે બચ્ચાને જન્મ આપે એટલે અપત્ય પ્રસવી કહેવાય. અમુક પ્રાણીઓ અંડ પ્રસવી છે, અમુક અંડ પ્રસવી છે. આપણે એના પણ નામ જોઈશું. પ્રોટોથેરિયાની અંદર જે અમુક આવે છે, બતક ચાંચ છે, કાંટાવાળું કીડી ખાવ છે, તો એ છે એ ઈંડા મૂકે છે, બરાબર, અંડ પ્રસવી છે. મોટા ભાગના સસ્તન પ્રાણીઓ છે એ અપત્ય પ્રસવી છે અને બચ્ચાને જન્મ આપે છે. બચ્ચાને જન્મ આપી દીધા પછી શું? તો બચ્ચાને જન્મ આપ્યા પછી સ્તનપાન કરાવે છે. આ એક મુખ્ય લાક્ષણિકતા છે.
બરાબર, બચ્ચાને દૂધનું પાન કરાવે છે. બચ્ચું છે જન્મે તરત ખડતલ નથી હોતું, માંડ પોતાના પગ ઉપર ઊભું થાય એ પ્રકારે હોય છે. અને પછી એ એક વખત સ્તનપાન થાય તો એની અંદરથી જે કોલેસ્ટ્રોમ નામનું જે પહેલું દૂધ છે કે જેની અંદર પુષ્કળ એન્ટીબોડીની શક્તિ હોય, તો એ મળી જવાથી બચ્ચું છે એ પછી તાત્કાલિક એની અંદર બધી ક્રિયાઓ છે ઝડપી થવા મળે છે. સસ્તન પ્રાણીઓની વાત કરીએ તો સસ્તન પ્રાણીઓના અન્ય પ્રાણીઓની સાપેક્ષમાં માણસના જે બચ્ચા એટલે કે બાળકો છે એ ખૂબ હેલ્પલેસ કહી શકાય એવા છે કે એની કેટલી બધી સાર સંભાળ રાખવી પડે છે, તો કે ચાલવા શીખી જાય ત્યાં સુધી, બરાબર, એ ખૂબ જ કેર લેવી પડે છે. તો બીજા બધા પ્રાણીઓમાં પણ છે. તો પૈતૃક પાલન દર્શાવે છે બચ્ચાની સાર સંભાળ રખાય છે. પૈતૃક પાલન દર્શાવે. ઘણા પ્રાણીઓ છે એ સમૂહમાં રહે છે, તો સમૂહની અંદર હર્ડની અંદર પૈતૃક પાલન થાય છે. દાખલા તરીકે હાથી છે તો એનું આખું ગ્રુપ હોય, તો એમાં જે બચ્ચું છે એને ઉછેરવાની જવાબદારી માત્ર હાથીની એની જે માતા હોય એની નહીં, પણ એ હર્ડની બધી જે હાથણીઓ છે એ પોતાનું થોડું કામ વહેંચે છે. અમુક પ્રાણીઓમાં એકલવાયા છે, એમાં નર પ્રાણીઓ માદા પ્રાણી છે પોતે એકલા હાથે બચ્ચાનો ઉછેર કરે છે. ખાસ કરીને કાર્નિવોરાની અંદર જે બિડાલ કુળ જેને કહેવાય, બિલાડી કુળ કે જે સિંહ, વાઘ, બિલાડી એ બધા આવે છે, તો એની અંદર માત્ર માતા બચ્ચાનું ધ્યાન રાખતી જોવા મળે છે, બરાબર. સિંહની અંદર થોડીક ફેમિલી પ્લાનિંગ જેવું જોવા મળે, બાકી બિલાડીની અંદર જે છે આપણને ખબર છે માત્ર માતા છે એ બચ્ચાઓનું ધ્યાન રાખે છે, પિતા છે એ બચ્ચાનું ધ્યાન રાખતા નથી, બરાબર. તો પૈતૃક પાલનની વૃત્તિ દર્શાવતા પ્રાણીઓ છે એ સસ્તન પ્રાણીઓની અંદર જોવા મળે છે. તો આ થઈ સસ્તન પ્રાણીઓની વાત. હવે આપણે એની થોડુંક ક્લાસિફિકેશનની વાત કરીએ, વર્ગીકરણની અંદર જોઈ લે, કારણ કે આપણો વર્ગ છે એટલે થોડુંક એની અંદર ડિટેલમાં વર્ગીકરણ જે છે એમાં ક્યારેક શબ્દો આવી જાય છે, તો એ શબ્દો તમારે ખ્યાલે હોવા જોઈએ. તો એ વર્ગીકરણની વાત કરીએ તો સસ્તન વર્ગ છે, સસ્તન વર્ગ એનું આગળ ક્લાસિફિકેશન થાય છે ઉપવર્ગમાં. બે ઉપવર્ગની અંદર એનું વર્ગીકરણ કરવામાં આવે છે. એમાં પહેલું છે ઉપવર્ગ પ્રોટોથેરિયા. અને પ્રોટોથેરિયા જે છે એની અંદર બતક ચાંચ કે જેને વિહગ અને સસ્તન વર્ગની જોડતી કડી કહેવામાં આવે, કારણ કે જડબાનું રૂપાંતર ચાંચમાં છે. ચાંચવાળું સસ્તન પ્રાણી એકમાત્ર છે બતક ચાંચ. અને બીજું છે કાંટાવાળું કીડી ખાવ. આ કાંટાવાળું કીડી ખાવ છે એને સરીસૃપ અને સસ્તન વર્ગની જોડતી કડી તરીકે ઓળખવામાં, કારણ કે એમાં ઘણા કેરેક્ટર સરીસૃપ વર્ગના ઘૂસી ગયેલા છે. બીજો ઉપવર્ગ છે એનું નામ છે થેરિયા. આ થેરિયાને વળી પાછા અલગ અલગ વિભાગમાં વહેંચવામાં આવે છે. થેરિયા છે એના મુખ્ય બે ભાગ પડે છે, એક તો મેટાથેરિયા અને યુથેરિયા. મેટાથેરિયા જે છે એની અંદર કોથળીધારી સસ્તનો આવે. કોથળીધારી સસ્તનો, જેને માર્સુપિયલ એવું કહેવામાં આવે છે. આ શબ્દો એટલા માટે લખાયા છે આ ક્લાસિફિકેશન કે આ જ્યારે ઉદ્વિકાસ ભણશો ને ત્યારે બધા શબ્દો પાછા તમારે કાને અથડાશે, તો એ વખતે તમને એમ થશે કે આ શેની વાત હાલે છે, બરોબર. તો આ મેટાથેરિયા અને માર્સુપિયલ પણ કહેવામાં આવે કે જે કોથળીધારી સસ્તનો છે, પાઉચ ધરાવે છે પેટની આગળ. કાંગારૂ યાદ કરો, બરાબર. કાંગારૂની અંદર કાંગારૂનું જે બચ્ચું છે એ તરત કોથળીમાં આવી જાય છે, કોથળીની અંદર જ તે સ્તનપાન કરે છે અને મોટું થાય ત્યાં સુધી રાહ જોવે છે, અથવા તો વિકાસ થાય છે એનો કોથળીની અંદર. આ પ્રાણીઓની વિશિષ્ટતા એ છે મેટાથેરિયાની કે એમાં ગેસ્ટેશન પીરિયડ એટલે કે ગર્ભાધાનનો સમયગાળો બહુ ઓછો છે, 14 દિવસ જેટલો. અને બાકીનો એનો પછીનો સ્તનપાનનો પીરિયડ છે એ બહુ મોટો છે. બચ્ચું બહુ લાંબા સમય સુધી માતાના શરીર સાથે જોડાયેલું રહે. કાંગારૂનું બચ્ચું જન્મે ત્યારે કેવડું હોય? મોટી મધમાખી જેવડું હોય, 1 ઇંચ જેવડું હોય, બરાબર. આવડું જ કાંગારૂનું બચ્ચું. એવું 1 ઇંચ વાળું બચ્ચું છે એ પાઉચમાં આવી જાય અને પાઉચની અંદર સ્તનપાન કરીને મોટું થાય, બરાબર. અને એ પાઉચની અંદર બહાર છે આવી શકે, કારણ કે પાઉચની સાથે જોડાયેલું નથી. તો એવા કોથળીવાળા માત્ર કાંગારૂ નહીં, બીજા પણ છે કે જે ઓસ્ટ્રેલિયા અને ટાસ્માનિયા જેવા પ્રદેશોની અંદર જોવા મળે, બીજે ક્યાંય જોવા નથી મળતા. તો એ મેટાથેરિયા પ્રકારના છે. યુથેરિયાની વાત કરીએ, સાચા જરાયુ વાળા એટલે કે ગર્ભનાળ દર્શાવતા હોય તેવા સસ્તનો, બરોબર, જે એને કહેવામાં આવે છે યુથેરિયા, એટલે કે સાચા જરાયુ વાળા સસ્તનો
કે જેમાં ગર્ભાધાનનો સમયગાળો ખૂબ લાંબો હોય છે અને આપણે જે છે આ યુથેરિયાના પણ આગળ ઘણા બધા ગોત્ર પડે છે. કેટલાય બધા ગોત્ર છે, 15 જેટલા છે, મને નામ યાદ નથી, પણ આ 15 જેટલા ગોત્ર જે છે, ઓર્ડર જેને કહેવામાં આવે, ઘણીવાર શ્રેણી તરીકે પણ ઓળખીએ છીએ. તો એની અંદર એક પ્રાઇમેટ્સ નામની એક શ્રેણી છે. ઘણીવાર એને ગોત્ર પણ કહે છે ને ઘણીવાર શ્રેણી પણ કહે છે. તો પ્રાઇમેટ્સ અથવા પ્રાઇમેટા, એની અંદર માણસ આવે છે, વાનર, એપ્સ અને માણસ, બરોબર. તો આ પ્રાઇમેટ્સ શેમાં આવે છે? યુથેરિયામાં. યુથેરિયા થેરિયામાં. થેરિયા સસ્તન વર્ગ. સસ્તન વર્ગનું આગળનું ક્લાસિફિકેશન આપણને, વર્ગીકરણ આપણને ખબર છે. મુખ્ય પ્રતિનિધિ પ્રાણીઓ આની અંદર કોની વાત કરશું? તો દરિયામાં રહેવાવાળા પ્રાણીઓને યાદ કરીએ, કારણ કે નિવાસને અનુલક્ષીને એ થોડાક વિશિષ્ટ છે. તો ડોલ્ફિન એની અંદર આવશે, વહેલ એની અંદર આવશે. વહેલ અને ડોલ્ફિન એ સસ્તન વર્ગના પ્રાણીઓ છે. હવામાં ઉડતું સસ્તન પ્રાણી ચામાચીડી, બરોબર. અંડપ્રસવી પ્રાણીની અંદર આપણે વાત કરશું બતક ચાંચ, કાંટાવાળું કીડી ખાવ એની. કોથળીધારી સસ્તનો, તો એની અંદર કાંગારૂને યાદ કરીએ. અને જે બાકીના જે વધ્યા એ યુથેરિયા, તો એની અંદર ઘણા બધા ગોત્ર છે. વાગોળનારા પ્રાણીઓ, તો એની અંદર ગાય, ભેંસ છે. એલિફન્ટનો પોતાનો એક આખું ગોત્ર છે, બરોબર. હાથી સૌથી વજનદાર મોટા કદનું પ્રાણી, સૌથી ઊંચું પ્રાણી જીરાફ, સૌથી ઉચ્ચ વિકસિત પ્રાણી હું, તમે, આપણે, માણસ, હોમોસેપિયન્સ. ઘોડા પ્રકારના જે પ્રાણીઓ છે, ઘોડા છે, ગધેડા છે, હિપોપોટેમસ, તો એનો એક આખો એક ગોત્ર અલગ છે. તો એમાંથી એક પ્રાણીના પ્રતિનિધિ તરીકે લઈએ. બિડાલ કુળમાંથી બિલાડી, સિંહ, વાઘ એ પણ સસ્તન વર્ગના પ્રાણીઓ છે. ઉપરાંત ફેલિડીમાંથી પણ લઈએ તો એમાંથી કૂતરો, વરુ વગેરેમાંથી એક આવશે. તો આવી રીતે કેટલાય બધા સસ્તન પ્રાણીઓ જે છે એની વિશિષ્ટતા દર્શાવતા હોય એવા જોવા મળે છે. તો આ વાત થઈ સસ્તન વર્ગના પ્રાણીઓના સામાન્ય લક્ષણો વિશે. હજી આગળ ડિટેલમાં આનો અભ્યાસ તમે આગળના ધોરણની અંદર કરશો. તો આજે આપણે પ્રાણી સૃષ્ટિના બધા જ ક્લાસિફિકેશનમાં મોટી બાબતોનો અભ્યાસ કર્યો, આછો અભ્યાસ કર્યો એવું કહી શકીએ. આપણે વર્ગીકરણની શરૂઆત કરી હતી સમુદાય સછિદ્રથી, અને એનો અંત કરીએ છીએ સમુદાય મેરુદંડીના વર્ગ સસ્તન, સૌથી ઉચ્ચ કક્ષાનો, સૌથી શું કહેવાય કે ઉદ્વિકાસમાં સૌથી પહેલા ઉત્પન્ન થયેલા સછિદ્રથી શરૂ કરી અને ઉદ્વિકાસ થતા મેરુદંડી સમુદાયની અંદર વર્ગ સસ્તન સુધી એ સૌથી ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ જોવા મળે. તો ત્યાં સુધીના બધા જ સમુદાયોનો અને મેરુદંડીની અંદર તો એના વર્ગોનો વગેરેનો આપણે અભ્યાસ કર્યો. હવે તમારે પક્ષે શું કામ રહે છે? તો એક ચેપ્ટર પૂરું થાય પછી એક ટેબલ આપ્યું છે એનસીઆરટીની આપણી જે ટેક્સ્ટ બુક છે એની અંદર. એ ટેબલમાં અલગ અલગ કેરેક્ટર પ્રમાણે, દાખલા તરીકે પાચન તંત્ર, શ્વસન તંત્ર, રુધિરાભિસરણ તંત્ર, ઉત્સર્જન તંત્ર, તો કયા સમુદાયમાં કયા પ્રકારનું જોવા મળે એ તમને સમુદાય સછિદ્રથી માંડીને સમુદાય મેરુદંડી સુધીનું આપ્યું છે. એ તો તમે યાદ કરશો જ, પાકું કરશો જ. પણ આવું જ એક વિશિષ્ટ ટેબલ તમારે માત્ર ને માત્ર સમુદાય મેરુદંડીના પ્રાણીઓના વર્ગો જે છે એની માટે બનાવવું જોઈએ, જો મારી સલાહ માનો તો, બરોબર. તો એની અંદર તમારે વર્ગ ચૂસમુખાથી શરૂ કરી અને વર્ગ સસ્તન સુધીના જે આપણે વર્ગો ભણ્યા છીએ, આ વર્ગોની અંદર કયા બાબતે કઈ જગ્યાએ શું તફાવત આવે છે એ યાદ રાખવા માટે ટેબલ તમને ખૂબ જ અસરકારક અને ફાયદાકારક નીવડશે, બરોબર. તો આજે આપણે વર્ગીકરણની અંદર પ્રાણી સૃષ્ટિના વર્ગીકરણના બધા જ સમુદાયોની આછી સમજ એ મેળવી.